તે મને ઝાપટ મારી. આ એક ઝાપટનો ન્યાય હેને અમારા ગામના નાથા કાકા કરશે. હાલ તું ન્યા. પણ ધક્કા શું મારે? હાલ તારા નાથી આ પાસે. હાલ તો શું બનેલા બે જાયમાં હો? નાથા કાકા આવડાએ મને એને આપણા ગામમાં આવીને ઝાપટ મારી છે અને એનો ન્યાય તમારે કરવાનો છે. એટલે તે ઝાપટ મારી એમ બે તો એક ઝાપટના 10 રૂપિયા દંડ થશે. હા કાઈ વાંધો નહીં. હાલ્યો 10 ઝાપટ નો દંડ. 80 રૂપિયા તું રાખજે અને 20 રૂપિયા તું લઈ લેજે. હાલ્યો. હાલે 20 રૂપિયા લઈ લે. ઈ 20 તમે જ રાખજો. હા તો હાચી છે ને, ભલે ને ઘા કરીને વયો ગયો. ઘરે કોઈ હે કે નહીં? બોલો ને. હું ભારત સરકાર યોજનામાંથી આવું છું. અત્યારે સરકારે નવી યોજના બહાર પાડી છે દેણું માફ કરવાની. નો હોય દેણું માફ કરવાની. આવો આવો બેહો બેહો. ભાવલે સાહેબ આટું પાણી ભરતો આવજે. હા આવું. તો બોલો સાહેબ કઈ યોજના હતી દેણું માફ કરવાની? આ યોજનામાં તમારે બધી મને વિગત આપવી પડશે. તમારી માથે દેણું કેટલું છે? દેણું તો થોડું છે. તમે કઈ બેંકમાંથી લોન લીધેલી છે? લ્યો સાહેબ પાણી. તમારા ઘરમાં ગ્લાસ કે લોટા નથી લાગતા? ના ના સાહેબ. તો સાહેબ બેંક તો આપણે એકય બાકી નથી રાખી. ટોટલ થઈને 20 લાખ જેવા ઉપાડ્યા હતા. હાલો ઓકે. બીજે તમે કે વ્યાજે પૈસા લીધેલા? આ લીધેલા છે 25 લાખ જેવા, પણ પાછા દીધેલા નથી. તમારી ઉપર 45 લાખ રૂપિયાનું દેણું છે એમને? આ વાડી તો તમારી છે ને? ના હતી, હવે નથી, વેચાઈ ગઈ. હવે અમે બે અહીંયા કામ કરી 300 રૂપિયા. હા ઈ તો ઓકે. પણ તમે આ છોકરા હાટુ કે છોકરી જોવા ગયા હતા હમણાં? હા હા મારા હાટુ છોકરી જોવા ગયા હતા. મને તો ગમે જ છે, ખાલી ઈ લોકો હા પાડે ને એની રાહ હે. 1 મિનિટ હું ફોન કરી લઉં. અહીંયા ક્યાં તમે છોકરી દેવાની વાત કરો? આ બે લુખા છે. 300 રૂપિયામાં અહીંયા બાપ દીકરો બે કામ કરે છે. 45 લાખ રૂપિયાનું તો દેણું છે. નથી દેવી છોકરી, ના પાડી દ્યો. હાલ ભાઈ કઈક નાસ્તો કરવા આઈલા જાય. હાલ કરતા હોય પણ મારી પાસે પૈસા નથી ભાઈ. અરે ઉપાધિ શું કરે ભાઈ? હું આવડો બધો હાઈ રહ્યો ને. તો હાલ પેલા ભાઈ આપણે આટલો બધો નાસ્તો કરી ગયા છીએ, તારી પાસે પૈસા તો હે ને? તો પછી ઠામડા ધોવા પડશે. અરે તારો ભાઈ અત્યારે વિડીયો બનાવીને એટલો ફેમસ થઈ ગયો ને કે ગમે ત્યાં નાસ્તો કરવા જાવ ને એટલે એ ભાઈ એમ કે મને તમે વિડીયો વાળા ને, એટલે હું એમ કહું હા, એટલે એમ કે મને નથી જોતા તમારા પૈસા ભાઈ. તો સારું કહેવાય ભાઈ, વગર પૈસે મોજ કરવાની તમારે તો. અરે ભાઈ મારા ગીચામાં અત્યારે 1 રૂપિયો નથી. હમણાં હું ત્યાં જઈને એમ કહીશ ને કે લાવો ભાઈ બિલ, એટલે એ ભાઈ એમ કહીશે તમે ઓલા વિડીયો બનાવો ઈ ને નથી જોતું તમારું બિલ. હાલ લાવો ભાઈ બિલ. એલા ભાઈ નાસ્તાના થોડા બિલ બનાવવાના હોય. જોયું ને ભાઈ? વાહ ભાઈ વાહ, તારો બાકી માર્કેટમાં હાલે હે હો. પણ એલા ભાઈ આ બિલ નો લખવાના હોય. નાસ્તો કર્યા એના 420 રૂપિયા લાવો. અરે ભાઈ તમે મને ઓળખો? હું ઓલો વિડીયો બનાવું ને ઈ હોઉં. અરે ભાઈ તું જી બનાવતો હોય તું પેલા પૈસા દે ને અહીંયા. દે ભાઈ પૈસા આવે. તને ખબર તો હે મેં હમણાં તને કીધું કે મારી પાસે 1 રૂપિયો નથી. તો હાલ હવે. મોટા તો પૈસા લેવો હે ને? હું કાઈ લેલો છે, હું ક્યાં કમાવા જાઉં? એક્સલ મારી પાસે નથી. કઈ ભાવલે ફોન. હાલો હાલો ભાઈ ક્યાં હો? અહીંયા ઘર પાસે. ફટાફટ આપણે ગામની બહાર આવતો. આ શું થયું? અરે કામ હે તારું યાર, જલ્દી આવજે હો. શું થયું કે તો ખરા? તું આવ ને ભાઈ, હટાહટી. આપણી ગોલ 5 મિનિટમાં ભાઈ. શું હતું ભાઈ? શું થયું? કાઈ નથી ભાઈ, નાસ્તો લે હાલ. પૈસા લઈ આવ્યો ને? ના ભાઈ હું તો ચડોન ટી-શર્ટ પહેરીને આવ્યો હું. મેકી દે. તને પૈસા દેવો તો બોલાયો હે. નાસ્તો કરવાનો તો બોલાવ્યો કઈ. તો શું કામ આટલી બધી ઉતાવળ રાખીને બોલાવ્યો તો? કેટલા વગાડી દીધા? 6 વાગે જાન લઈને નીકળવાનું હતું ઘરેથી અને 9 વાગે જાન લઈને નીકળ્યા. 11 વાગે ભોયગા. લબાડિયા હો તમે બધા. હાવ અહીંથી હાલો બનાવી હવે. હું હૈસી હવે હવારમાં મારા મગજનો ઓઠો કરી નાખ્યો અને ચશ્મા કાઢ નથી હારા લાગતા. કોઈ સિસ્ટમ કાઢી લગનમાં ચશ્મા પહેરવાની. હાલો અહીંથી હવે બનાવી જવા દો જે હોય. અને તને મૂછ મુંડાવાનું કોઈ કીધું તું? ઈ મારા પપ્પાએ મને કીધું તું લગન છે ને એટલે દાઢી મૂછ કાઢી નાખી. અત્યારે દાઢી મૂછની જ ફેશન હે. તમને શું ખબર પડે? તારે 3 બનાવી છે, એને બનાવાય ને અણવર. મને શું લેવાને બનાવ્યો? લાવ બબે પેક ચમકાવા દે હવે મને. બનાવી મને તો અડધો પેક આપો. અત્યારે કાઈ નહીં હોય, એ બધું લગન પછી. અણવાર હા માંડવા હેઠે ગોરતા બોલાવે. હાલો આવું. ઓય તો સાપુ કાકા નાખ્યો હે. હમણાં ફેરા ફરવા જવાના હે. હે આપણે ક્યાં જવાનું હે?